સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 7 થી 9 મે 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ. તો મિત્રો, આપ અમારા વિડીયોને જુઓ, અમારા પ્રશ્નોના જવાબ આપો અને આપને જરૂર જણાય ત્યાં ફેરફાર અવશ્ય સૂચવો, જેથી કરીને અમારું કન્ટેન્ટ છે એ વધારે સારું બનાવી શકાય. ચાલો આજે આપણે શરૂઆત કરશું પંજાબ નેશનલ બેંકથી. તો કે પંજાબ નેશનલ બેંકના એમડી અને સીઈઓ ઉષા અનંત સુબ્રમણ્યમને અલ્હાબાદ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ, એટલે કે બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ સ્વરૂપે કેનરા બેંકના કર્મચારી અને નિર્દેશક કહી શકે એવા દિનબંધુ મહાપાત્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દિનબંધુ મહાપાત્રા છે એ કેનરા બેંકના નિર્દેશક તરીકે કામ કરી રહ્યા હતા. ત્યારબાદ હરિયાણા સરકાર દ્વારા રાજ્યમાં 23 સ્થળો ઉપર અંત્યોદય અન્ન યોજના અંતર્ગત નોંધાયેલા શ્રમિકોને સબસિડી પર ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કેન્ટીન ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ અંત્યોદય અન્ન યોજના ભારત સરકાર દ્વારા પ્રાયોજિત થયેલી છે. ત્યારબાદ 5મી મે 2017ના રોજ ઉડ્ડયન મંત્રાલયે પ્રવાસીઓ માટે નવા દિશા નિર્દેશ જાહેર કરેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ઉડ્ડયનમાં અવરોધ ઊભો કરનાર યાત્રીઓ ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડીએ એ યાત્રીઓને નો ફ્લાઇંગ ઝોનમાં સામેલ કરાશે. જે યાત્રી વધારે પડતી મુશ્કેલી ઊભી કરશે તેને નો ફ્લાઇંગ ઝોનની અંદર સામેલ કરવામાં આવશે, જેથી કરીને તે હવાઈ મુસાફરી કરતાં અટકશે. ત્યારબાદ ચીન દ્વારા પ્રથમ સ્વદેશી વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. ચીન દેશે પ્રથમ ઉડાન આ વિમાનની પુડોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ભરી હતી એવું કહી શકાય. મિત્રો, આપને જણાવી દઈએ કે ચીન દ્વારા તૈયાર કરેલા ક્રોમેક 919 બનાવ્યું તે પ્રોજેક્ટ, એટલે કે આ ક્રોમેક 919 બન્યું તે પ્રોજેક્ટ 8 વર્ષે પૂરો કરેલ છે. તો આ એક પ્લેન બનાવવા માટેનો પ્રોજેક્ટ છે એ 8 વર્ષ સુધી ચાલેલો. પછીની વાત કરીએ, ભાવનગરના જનાર્દનભાઈ ભટ્ટે નેશનલ ડિફેન્સ ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન આપેલ છે. તેમના દ્વારા મહિને 5 રૂપિયા શહીદોને દાનમાં અપાય તો પણ મોટી રકમ એકઠી થાય તેવી યોજના ભાવનગર વાસીઓ માટે તેમણે તૈયાર કરી છે એવું કહી શકાય. તો એક સામાન્ય વ્યક્તિ કહી શકાય એવા વ્યક્તિનું આ એક બહુ મોટું વિરાટકાય પગલું છે, તે આપણને એક યોગ્ય રાહ છે એ ચીંધે છે. ત્યારબાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. મિત્રો, અહીંયા વીવીપેટ મશીનનું પૂરું નામ આપને જણાવવાનો પ્રયાસ કરીએ તો તેનું નામ થાય છે વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઇલ. રિપીટ, વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઇલ. તો આ આપણો મત યોગ્ય વ્યક્તિને પહોંચ્યો છે, અથવા તો જે તે જગ્યાએ જ્યાં આપણે પહોંચાડો તો એ વ્યક્તિને જ મળ્યો છે તેની કાપલી છે એ આપણને થોડી સેકન્ડો માટે ત્યાં મશીન ઉપર દેખાઈ શકશે. ત્યારબાદ ગુજરાત રાજ્ય 6 મે 2017થી જિલ્લાવાર કૃષિ મેળાની શરૂઆત કરેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ વર્ષે પ્રથમ કૃષિ મેળો ખેડા જિલ્લામાં આયોજિત થયેલો અને એ સ્થળ હતું નડિયાદ. હવે તબક્કાવાર દરેક જિલ્લામાં એકાદ સ્થળ ઉપર આવા કૃષિ મેળાઓ છે એ આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરાશે. ત્યારબાદ ICCએ વિમેન્સ વર્લ્ડ કપ માટે ઇનામી રકમમાં 10 ગણો વધારો કરી, એટલે કે $2 લાખ સામે $20 લાખ કરેલા છે. તો આ એક ખૂબ મહત્વની વાત કહી શકાય, કારણ કે પુરુષ વર્લ્ડ કપમાં ખૂબ સારા ઇનામોની વણઝાર છે એ ખડકવામાં આવતી હોય છે, જ્યારે મહિલા વર્લ્ડ કપ છે એની અંદર નજીવી રકમ છે અપાતી હતી, જેનો વધારો કરી અને ICCએ એક સ્તુત્ય પગલું ભર્યું છે એવું કહી શકાય. મિત્રો, આપને જણાવી દઈએ કે આગામી માસમાં ઇંગ્લેન્ડમાં ICC વિમેન્સ ક્રિકેટ કપની શરૂઆત થઈ રહી છે, એટલે કે જૂનમાં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરતા પહેલાં સુધારાવાળી વિદેશ વ્યાપાર નીતિ 2015-20માં ફેરફાર કરી અને તેને જાહેર કરવામાં આવશે. મિત્રો, આપને જણાવી દઈએ કે આગામી 1 જુલાઈ 2017થી
જીએસટી છે એ લાગુ થશે. ત્યાર પછી 7મી મે 1907ના રોજ મુંબઈમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ કારનું સંચાલન કરવામાં આવ્યું હતું. તો આ ઐતિહાસિક પ્રશ્ન છે જે આજની તારીખ સાથે સંકળાયેલ છે. મિત્રો, આવો જ એક પ્રશ્ન છે એ ભૂતકાળનો આપણે લઈ લઈએ. તો 7મી મે 1973ના રોજ અરુણાચલ પ્રદેશની નવી રાજધાની ઈટાનગરમાં તેનું શિલારોપણ થયું હતું. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ લીલા શેઠનું 86 વર્ષની વયે અવસાન થયેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે લીલા શેઠ લંડનની બાર પરીક્ષામાં પ્રથમ સ્થાન હાંસલ કરનાર પ્રથમ મહિલા બન્યા હતા. બીજી અગત્યની વાત લીલા શેઠ સાથેની કરી દઈએ તો લીલા શેઠ દ્વારા વર્ષ 2014માં ટોકિંગ ઓફ જસ્ટિસ પીપલ્સ રાઇટ્સ ઇન મોડર્ન ઇન્ડિયા પુસ્તકનું લોન્ચિંગ થયેલું છે અથવા તો પ્રકાશિત કરવામાં આવેલું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા 5મી મે 2017ના રોજ રાજ્ય સરકારને તાકીદ કરવામાં આવી છે કે વર્ષ 2009ના કાયદા અનુસાર મફત અને ફરજિયાત શિક્ષણ અંતર્ગત વંચિત સમૂહમાં આવતા એવા એઇડ્સ એટલે કે HIV પીડિત બાળકોને પણ તેમાં સામેલ કરવામાં આવે. તો આ બાળકો સમાજથી વિખૂટા ન રહે તે માટેની પહેલ છે એ સુપ્રીમ કોર્ટે જે તે રાજ્યોને કરેલી છે એમ કહી શકાય, અથવા ટકોર કરેલી છે એમ કહી શકાય. ત્યારબાદ હાલમાં ગ્રેટ બ્રિટને સુલતાન અજલાન શાહ હોકી ટુર્નામેન્ટ જીતી લીધી છે. મિત્રો, આપને જણાવી દઈએ કે અજલાન શાહ હોકી ટુર્નામેન્ટનું આ 26મું સંસ્કરણ ઇપોહ ખાતે એટલે કે મલેશિયામાં આયોજિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા ભારતમાં એક્સપ્રેસ વાઈફાઈની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ સેવા 4 મે 2017ના રોજ શરૂ થયેલી છે. આ ઉપરાંત ફેસબુકે હજુ વધારે 20,000 હોટસ્પોટ શરૂ કરવા માટે ભારતી એરટેલ કંપની સાથે કરાર કરેલા છે. ત્યાર પછીની વાત, અસમના પ્રસિદ્ધ ચાના બગીચાના માલિક પ્રભાત કમલ બેજબોરને ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત કરેલા છે. મિત્રો, પ્રશ્ન એવો થઈ શકે કે અસમના ચાના બગીચાના માલિક પ્રભાત કમલ છે તેને કયા બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કહી શકાય કે ટી બોર્ડ ઓફ ઇન્ડિયા. આવી જ એક મહત્વની વાત આપને જણાવી દઈએ તો પ્રખ્યાત કોફી ઉત્પાદક MS બોજે ગોરડાને ભારતીય કોફી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઓરિસ્સામાં નાવ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે હાલ ઓરિસ્સામાં શરૂ થયેલ નાવ એમ્બ્યુલન્સ 4 જિલ્લામાં પોતાની સેવા આપશે. બીજી વાત એ પણ જણાવી દઈએ કે ઓરિસ્સાના હાલના મુખ્યમંત્રી તરીકે નવીન પટ્ટનાયક ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદ ઇમાનુએલ મેક્રોનને ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે જણાવીએ કે તેઓ ફ્રાન્સના સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ હશે. ત્યારબાદ 4 દેશો વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ મેચમાં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામે 10 વિકેટે જીત મેળવી છે. તેવો જ એક ક્રિકેટનો પ્રશ્ન લઈ લઈએ તો એમ કહી શકાય કે મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર લસિથ મલિંગા IPLમાં 150 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બન્યા છે. ત્યારબાદ 8મી મેના રોજ સમગ્ર વિશ્વમાં થેલેસેમિયા દિન તરીકે ઉજવવામાં આવે છે. બીજી વાત એ પણ કરી શકાય કે 8મી મેને સમગ્ર વિશ્વમાં રેડક્રોસ દિન તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ વર્ષે ઉજવાયેલ રેડક્રોસ દિનની થીમ રાખવામાં આવી હતી લેટ્સ નોન રેડક્રોસ સ્ટોરીઝ. તો આ વખતની આ થીમ છે એ રાખવામાં આવી હતી લેટ્સ નોન રેડક્રોસ સ્ટોરીઝ. 8મી મે 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. તેમાં જર્મની દેશે આત્મસમર્પણ કર્યું હતું. મિત્રો, આપને જણાવી દઈએ કે આ યુદ્ધ વર્ષ 1939થી શરૂ થયું હતું. જોઈએ મિત્રો આજનો સવાલ
દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ બન્યા હતા? તો મિત્રો અમારા સવાલનો અચૂકથી જવાબ આપજો. મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ ઉપરાંત કરંટ અફેર્સને લગતા અગત્યના મુદ્દાઓ છે, તેમાં જરૂરી સુધારા વધારા માટેના સૂચનો પણ આવશ્યક છે. તો આપ જરૂરથી સૂચનો લખશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.